ખ્રિસ્તમાં મારા વાલા ભક્તજનો, આજના શુભ સંદેશમાં ઈશ્વરના રાજ્યમાં સૌથી વહાલું અને મોટું કોણ હોઈ શકે તેના વિશે જણાવવામાં આવે છે. સામાન્ય રીતે જોવા જાય તો જે લોકો પાસે પૈસા, ચાંદી, મોહર અને માલ મિલકત હોય એવા લોકોને ઈશ્વરના રાજ્યના લોકો માનવામાં આવતા હોય છે, પરંતુ એવું બિલકુલ નહીં. પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યનો સભ્ય બનવા માટે બાળક જેવા બનવું અનિવાર્ય છે તેમ જણાવે છે. પ્રભુએ એક નાના બાળકને બોલાવીને પોતાની પાસે ઊભો રાખીને પોતાના શિષ્યોને સંબોધતા કહ્યું, જે લોકો આવો બાળક જેવો બનશે અને વધુમાં આવા બાળકોનો માન સન્માન કરશે તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા પરવાનગી મળશે. વહાલા ભક્તજનો, બાળક એ નમ્રતા, પ્રમાણિકતા, વફાદારી, વિશ્વાસ અને આજ્ઞાધીનતાની નિશાની અને પ્રતીક છે. તેથી પ્રભુએ આપણને નાના બાળકો જેવા થવા માટે આજીજી કરે છે. પ્રાર્થના કરીએ કે આપણે બાળકોના જેવા ગુણોનું સિંચન કરી સ્વર્ગના રસ્તા તરફ પ્રયાણ કરતા રહીએ, જેથી સમય આવતા આપણે ઈશ્વરના રાજ્યના સભ્યો બની શકીએ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ. તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે. પોતાનામાં કોણ સૌથી મોટો છે એ વિશે શિષ્યોમાં ચર્ચા જાગી. પણ ઈસુ તેમના મનની વાત જાણી ગયા અને એક બાળકને હાથ પકડીને પોતાની પાસે ઊભો રાખીને બોલ્યા, જે કોઈ મારે ખાતર આ બાળકનું સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે. મને જે મારું સ્વાગત કરે છે તે મને મોકલનારનું સ્વાગત કરે છે. તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે. યહાન બોલ્યો, ગુરુદેવ, એક માણસને અમે આપને નામે અદ્ભુત કાઢતો જોયો, પણ તે અમારી જેમ આપનો અનુયાયી ન હતો, એટલે અમે તેને મના કરી. ઈશ્વરે તેને કહ્યું, એને મના ના કરશો, કારણ જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષમાં છે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.